ચૂંટણીમાં ઉમેદવારો મતદારોને રીઝવવા માટે અવનવા પેંતરા અજમાવે છે। કોઈ રામના નામે મત માંગી રહ્યું છે તો કોઈ ઉમેદવાર ગરીબ કાર્ડ રમી રહ્યું છે। પાટણના કોંગ્રેસના ઉમેદવારે ઇમોશનલ કાર્ડ રમ્યું છે અને મતદારોને રીઝવવા ભરી સભામાં પાઘડી ઉતારી। પહેલા મત રૂપી મામેરું માંગ્યું, હવે ભરી સભામાં ચંદનજીએ ઉતારી પાઘડી। हमें पाघड़ी मेरी मन मेली तुम्हारे बधा नहीं आएगी। લોકસભા ચૂંટણીમાં ઉમેદવારો મત માંગવા માટે નવા પેંતરા અપનાવી રહ્યા છે। ત્યારે પાટણ લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરે પણ મત માંગવા માટે નવો પેંતરો અપનાવ્યો છે। હવે ચંદનજી ઠાકોરે રમ્યું છે ઇમોશનલ કાર્ડ। ચંદનજી ઠાકોરના નિવાસસ્થાને રાત્રે માલધારી સમાજની બેઠક મળી, જેમાં માલધારી સમાજના આગેવાનોએ ચંદનજીને પાઘડી પહેરાવી સન્માન કર્યું। જે બાદ એ જ પાઘડી ઉતારી ચંદનજીએ માલધારી સમાજ સમક્ષ ધરી અને પાઘડીની લાજ રાખવા અપીલ કરી। ચંદનજી ઠાકોરે પાઘડી ઉતારીને રઘુ દેસાઈના હાથમાં આપી હતી અને રઘુ દેસાઈએ સમાજ આગળ પાઘડી ધરીને પાઘડીની લાજ રાખવા સમાજને અપીલ કરી હતી। हमें पाघड़ी मेरी मन मेली तुम्हारे बधा नहीं आएगी। ચંદનજીએ આ પહેલા પોતાના સાસરે હારીજના પીપલાણા ગામે મતરૂપી મામેરું ભરવા માટે અપીલ કરી હતી। આજે વિનંતી કરું છું કે કદાચ અજુરજીએ તો મારું દીકરીનું મામેરું ભર્યું છે, પણ તમે આખા સમાજ ગામ ભેગું થઈ અને તમારો દીકરીનો એક મત તરીકે ક્યાંય તમારી પુણેમાં જો પડ્યું હોય તો એક મત આલીને તમે મોમેરું ભરજો, એમાં હું સંતોષ માનું છું। આ તો 7 વિધાનસભાની ચૂંટણી છે। સોતલપુર, વારાહી, રાધનપુર, કાંકરેજ, બનાસકાંઠામાં અડધુ, વડગામ, ખેરાલુ, પાટણ, સિદ્ધપુર, અહીંથી 200-250 કિલોમીટરનું અંતર છે। એટલા અંતરમાં ફરવાનું મેઘાભાઈ, એટલે ખૂબ લોબી મુસાફરી છે। પણ તમે આ બેઠા જેટલા છે એટલા સગાવાલાને 100 ફોન કરો તો તમારો જમી જીતી ગયો। ચંદનજી ઠાકોરે નવા પેંતરા અજમાવી મતદારોની લાગણી જીતવાનો પ્રયાસ કરી રહ્યા છે। હવે તેમને પાઘડી પણ ઉતારી છે। હવે જોવાનું એ રહેશે કે મતદારો તેમની પાઘડીની કેટલી લાજ રાખે છે। ચૂંટણી આવતા જ નેતાઓ, પક્ષો અને જનતાને નવી આશા જાગતી હોય છે। ચૂંટણીની તારીખોના એલાન સાથે સુરતના કાપડ ઉદ્યોગમાં પણ દેખાયું છે આશાનું કિરણ। ભાઈ દેખાય જને કેમ કે મંદીમાં સપડાયેલા સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને ચૂંટણી આવતા જ ચાંદી થઈ ગઈ છે। ચૂંટણીનો અહીં જુઓ કેવો છે ધમધમાટ। ધડાધડ બની રહ્યા છે પોસ્ટરો, ધડાધડ બની રહી છે ટોપીઓ, ધડાધડ બની રહ્યા છે ખેસ, ધડાધડ બની રહી છે સાડીઓ। પ્રચારની બધી જ સામગ્રીઓનો થઈ રહ્યો છે ખડકલો। વળી પાછું અહીં તો બધી જ પાર્ટીઓ સરખી। જે મશીન પર કોઈ એક પક્ષના પોસ્ટર, ખેસ કે ટોપી બને તે જ મશીન પર બીજા પક્ષના પ્રચાર માટેના પોસ્ટર, ખેસ કે ટોપી બને। આ જોઈને જે તે પાર્ટીના સમર્થકો વળી પાછા ખોટું ન લગાડતા, અહીં તો જે ઓર્ડર આપે તે બને। આ છે સુરતનું ટેક્સટાઇલ માર્કેટ, જે ચૂંટણીની તારીખોના એલાન સાથે ફૂલ ફ્લેજમાં ધમધમી રહ્યું છે। ચૂંટણી સાથે જ આ માર્કેટની શરૂ થઈ ગઈ છે બોલબાલા। ચૂંટણી આવતા જ ટેક્સટાઇલ માર્કેટને થઈ ગયા છે બખ્ખા। અલગ રાજ્યોમાંથી ટેક્સટાઇલ ઉદ્યોગને મળી રહ્યા છે ઓર્ડરો। અહીં બની રહ્યા છે 100 રૂપિયાથી લઈ 120 રૂપિયા સુધીની સાડીઓ, ટોપી અને ખેસ।
માર્કેટને આશા છે કે 1000 કરોડથી વધુનો વેપાર આ ચૂંટણીને પગલે થશે. ચૂંટણી તો આ વેપારીઓને જ લાગે છે ફળી ગઈ છે. आज की तारीख में जितनी भी चुनाव सामग्री बन रही है वो सब पॉलिएस्टर फैब्रिक से ही बनती है और पॉलिएस्टर का सबसे बड़ा गढ़ सूरत है. तो इसमें जितने भी टोपी बोल दें या खेस बोल दें या झंडा बोल दें या अदर जो भी आइटम्स हैं, साड़ियाँ बोल दें, ये सारी की सारी सूरत में ही बनती है. और अभी क्योंकि प्राथमिक दौर है, अभी अभी थोड़े समय पहले ही लोकसभा के चुनाव का आगाज हुआ है, तो धीरे धीरे सभी पार्टियों के ऑर्डर्स आने शुरू हो गए हैं और करीब मुझे लगता है कि 1000 से 1200 करोड़ रुपए का ये बिजनेस सूरत शहर को मिलना चाहिए. किन किन राज्यों से ऑर्डर आएगी इस बार? वैसे तो करीब नॉर्दर्न सारे स्टेट से ऑर्डर आते ही हैं, लेकिन इस बार सबसे बड़ा जो हमको परिवर्तन लगा है, साउथ के जो जितने भी स्टेट्स हैं, जो आंध्र प्रदेश है या तेलंगाना है, कर्नाटका है, तमिलनाडु है, वहाँ से अब की बार भाजपा की टोपी और खेस की डिमांड अब की बार पहली बार आई है, जो हमें लग रहा है कि एक अलग टाइप का संकेत दे रहा है. संजय भाई, भाजपा में जो केसरी कलर की टोपी मार्केट में आई, आपने ही बनाई थी, कितना स्टॉक पड़ा है और कितनी टोपियां बनाने का ऑर्डर का काम शुरू कर दिया आपने? स्टॉक हमारे पास कुछ भी नहीं है, क्योंकि हम लोग जो बनाते हैं जैसे जैसे हमारे पास में ऑर्डर आते हैं हम वैसे ही उसका उत्पादन स्टार्ट करते हैं. तो अभी जब से लोकसभा का चुनाव जो है इसका आगाज हुआ है लोकसभा के चुनाव का, तब से करीब 5 लाख टोपी और 5 लाख खेस का उत्पादन हम लोगों ने चालू किया है और करीब सभी स्टेट से भाजपा की टोपी और भाजपा के खेस का डिमांड आ रहा है. ઉલ્લેખનીય છે કે સુરતની ટેક્સટાઇલ માર્કેટ એશિયાની સૌથી મોટી માર્કેટ ગણવામાં આવે છે. આ માર્કેટના વેપારીઓ છેલ્લા કેટલાક સમયગાળાથી મંદીના માહોલ વચ્ચેથી પસાર થઈ રહ્યા હતા. જો કે લોકસભાની ચૂંટણીમાં પ્રચાર પ્રસારમાં ઉપયોગમાં લેવાતી ચીજ વસ્તુઓના મોટા ઓર્ડર મળતા વેપારીઓને હાલ મોટી રાહત મળી છે. चुनाव आते हैं तो सूरत का कपड़ा व्यापार उसका एक बहुत बड़ा हब है, क्योंकि पहले तो सब कॉटन में और सारे मटेरियल में झंडे, बैनर और ये टोपियां सब छपा करती थी, लेकिन आज पॉलिस्टर में अधिकतर काम हो रहा है और पॉलिस्टर भारत का सबसे बड़ा हब है सूरत उसका. और सूरत के अंदर मैं मानता हूं कि इस चुनाव में, लोकसभा चुनाव में भी कम से कम भी व्यापार मिलेगा तो 1000 करोड़ का सूरत को व्यापार मिलेगा. और इसके अंदर अलग अलग लोग यहाँ पे व्यापारी बैठे हैं. कुछ लोग इसके अंदर टोपी बना रहे हैं, कुछ लोग झंडे बना रहे हैं. एक खास बात हो रही है कि यहाँ पे जो भी एक क्वालिटी वाले बैनर हैं, यहाँ डिजिटल मशीनों पे काफी सारे, आपने राम मंदिर के टाइम भी देखा होगा, जितने बड़े बड़े बैनर थे पहले जो फ्लैक्स पे बनते थे, आजकल वो कपड़े पे बन रहे हैं. तो सूरत के कपड़ा बाजार में काफी सारे इस चुनाव पे ऐसे आपको बैनर भी देखने को मिलेंगे. कुल मिला के कितने करोड़ का व्यापार होने की आशंका है? 1000 करोड़ का लगभग अनुमानित व्यापार है. काफी सारे लोग इसके सप्लायर हैं. 1000 करोड़ का व्यापार अनुमानित इसमें होने की संभावना है. આમ કાપડ બજારના વેપારીઓને લોકસભાની ચૂંટણી ફળી હોય તેમ મોટા પાયે વેપાર મળી રહેતા વેપારીઓએ પણ તડામાર તૈયારીઓ હાલ શરૂ કરી દીધી છે. ઝડપભેર રીતે મળેલા ઓર્ડરને પહોંચી વળવા અને ડિસ્પેચિંગ કરવા માટેની તમામ પ્રકારની વ્યવસ્થાઓ પણ કરવામાં આવી રહી છે. આમ એક રીતે મંદી વચ્ચે ધબકતા સુરતના કાપડ બજાર માટે આ ખૂબ જ ખુશી અને રાહતના સમાચાર છે. લોકસભા ચૂંટણીમાં અજબ ગજબ રંગ જોવા મળે છે. તમિલનાડુમાં ભવિષ્યવાણી કરતા એક પોપટનો પોપટ થઈ ગયો. પોપટનો વાંક એટલો જ હતો કે તેને ઉમેદવારની જીતની ભવિષ્યવાણી કરી નાખી. આ પોપટને ભવિષ્યવાણી ભારે પડી. બીજાની ભવિષ્યવાણી જોવામાં પોતાનું ભાવિ ધૂંધળું કરી નાખ્યું. પાંજરામાંથી આ પોપટ નીકળ્યો હતો ભવિષ્યવાણી કરવા માટે, પણ એવું ભવિષ્ય જોયું કે પોતે જ પાંજરામાં પુરાઈ ગયો. માલિકને પણ જેલના સળિયા ગણવાનો વારો આવ્યો. થયું એવું કે તમિલનાડુના કડ્ડાલોરમાંથી ફિલ્મ નિર્દેશક થંકર બચ્ચન પટ્ટાલી મક્કલ કાચી પાર્ટીમાંથી ચૂંટણી લડી રહ્યા છે. તેઓ રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા. તેમની નજર આ રસ્તા પર ભવિષ્યવાણી કરતા પોપટ પર પડી. ઉમેદવારની એવી ઉત્સુકતા જાગી કે લાવને ચૂંટણીમાં મારું ભવિષ્ય શું છે તે જોવડાવું.
ઉમેદવારે પોપટને હાર જીતનો સવાલ કરી નાખ્યો. પછી શું? પોપટે તો ફટ દઈને કાર્ડ ઉપાડી દીધું અને ઉમેદવાર થંકર બચ્ચનની કડ્ડાલોરમાંથી જીત થશે તેવી ભવિષ્યવાણી કરી નાખી. ઉમેદવારનો હરખ સમાતો નહોતો. પોપટ અને તેના માલિકને પણ એમ હતું કે શાબાશી મળશે, ઇનામ મળશે. પણ આ શું? આ જીતની ભવિષ્યવાણી કરતો વિડીયો સોશિયલ મીડિયા પર એવો વાયરલ થયો કે હવે પોપટ અને પોપટના માલિકને જેલના સળિયા ગણવાનો વારો આવ્યો. લોકસભા ચૂંટણી દરમિયાન પોપટે કરેલી ભવિષ્યવાણી પર પોલીસે એક્શન લીધા, જેના કારણે આ મામલો ચર્ચામાં આવ્યો. આ મામલાની દેશભરમાં ચર્ચા થવા લાગી. જે ઉમેદવારની જીતની ભવિષ્યવાણી થઈ હતી તે પાર્ટી પીએમકેના અધ્યક્ષ ડોક્ટર અંબુમણી રામદાસે તો એવું કહી દીધું કે સરકારે એટલા માટે કાર્યવાહી કરવી કેમ કે તે પોતાની હાર સહન કરી શકે તેમ નથી. હવે જે હશે તે, જે કંઈ પણ હોય, પણ એક પોપટની ભવિષ્યવાણીને આટલી ગંભીર રીતે લેવામાં આવી.